જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 11 8મો મહિનો અને 2025। હવે મિત્રોજી, આજે 11 તારીખ છે કે અગાઉથી આપણે 3 થી 14 તારીખ વરાપ સાથે સીમિત વિસ્તાર પૂરતો રેડા ઝાપટા અથવા મોલને જીવતદાન મળે એવા વરસાદ। તો આજે 11 તારીખ છે અને અગાઉથી આપણે જે આ રાઉન્ડ ચાલુ થયો અને આ તારીખ ચાલુ થઈ ત્યારે આપણે આ તારીખના 3 ટુકડા કર્યા હતા કે 3 થી 5 અને 6 થી 10 અને 11 થી 14। તો મિત્રો, જે અત્યાર સુધીમાં રેડા ઝાપટા અને મીડિયમ વરસાદ જોવા મળ્યો એમાં કાલે 10 તારીખે ઘણા વિસ્તારોની અંદર, ઘણા એટલે સીમિત વિસ્તારોની અંદર સારો પણ વરસાદ જોવા મળ્યો, 2-5 ગામડા કે એક બે તાલુકામાં, પણ કોઈ મોટો વરસાદ નથી। અને જે 11 થી આજે 11 તારીખ છે એમાં સામાન્ય વધારો આવશે 11 અને 12। રેડા ઝાપટા અને બપોર પછી ક્યાંક મંડાણીયા વરસાદ, ક્યાંક રાતે પણ ઝાપટા પડી શકે આવી શક્યતા છે। પણ ખાસ 13 અને 14 તારીખ એમાં વધારો થશે। તો 13 અને 14 તારીખ એટલે આ હું સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરું, હજી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની પણ આપણે માહિતી દઈશું। અત્યારે આપણે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ એટલે આમાં કોઈ મોટો વરસાદ કે સાવંત્રિક રાઉન્ડ જેવું હજી ટૂંકમાં આમ ગણતરી કરીએ તો 15 તારીખ સુધી પણ નથી, પણ 15 તારીખથી બીજો રાઉન્ડ ચાલુ થાય, 13-14માં થોડોક વધારો થાય અને 15 થી આપણે મંડાણીયા વરસાદ અને આપણો જે 15 થી 21 વાર રાઉન્ડ ચાલુ થાય। તો ખાસ મિત્રો, જે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો છે એમને આજે જે સમજાવવાનો એ પ્રયત્ન કરીશ કે 15 તારીખથી રાઉન્ડ ચાલુ થઈ ગયો એટલે સતત મિત્રો એવું પણ નહીં સમજવું કે 15 તારીખે બધેનો વારો આવી ગયો। 15 થી 21નો રાઉન્ડ છે, એમાં 18 થી 21માં તમામ કચ્છના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તાર કોઈ બાકી નહીં રહે। પછી તમે એમ મને પૂછશો કે કિશોરભાઈ, અમારે કચ્છનો કયો વિસ્તારમાં વરસાદ નહીં હોય, તો આપણી આગાહી ખોટી પડે તો આપણે સ્વીકારી લેશું, પણ 18 થી 21ની અંદર તમામ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં સારો લાભ મળશે। અગાઉ આપણે ટકાવારી સાથે અને ઇંચ પણ સાથે માહિતી આપેલી છે આ વિડીયોની અંદર કે દરિયાકાંઠાના વિસ્તાર છે એમાં ભારે વરસાદ પણ જોવા મળે અને ક્યાંક ને ક્યાંક સારા વરસાદનો પણ સંકેતો આપે છે। પણ વરસાદ સારામાં સારો અને સંતોષકારક જોવા મળશે આ રાઉન્ડની અંદર। પછી બીજો રાઉન્ડ છે એ 22 થી 31 તારીખની અંદર, એમાં જેમ દિવસો પસાર થશે એમ ભારેથી અતિ ભારે વરસાદ પણ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે, એ રાઉન્ડે પણ સારો છે। પછી આપણે સપ્ટેમ્બર મહિનાની 6 થી 12 અને 12 થી 18 એટલે સોશિયલ મીડિયાની અંદર એક ચર્ચા છે કે બેક ટુ બેક 2 સિસ્ટમ આવે છે અને 2 રાઉન્ડ આવે છે, પણ આપણે ટૂંકમાં બેક ટુ બેક 4 સિસ્ટમ અને 4 રાઉન્ડની વાત કરીએ છીએ જે તમને તારીખ સાથે આપી છે। એમાં તમામ સૌરાષ્ટ્ર અને કચ્છને લાભ મળવાના છે। અલગ અલગ દિવસો, અલગ અલગ વિસ્તારો અને અલગ અલગ રાઉન્ડમાં અલગ અલગ તીવ્રતા જોવા મળશે, પણ નજીકના દિવસોની અંદર આપણે એનું સચોટ તારણ આવશે। પણ સત્ય વાત એ છે કે હવે સારા સંકેત અને સારા આપણે જે હવામાન સપોર્ટ આપે છે અને સારા ઈંધાણ છે એટલે સૌરાષ્ટ્ર કચ્છને તમામ વિસ્તારોને સંતોષકારક વરસાદ મળશે અને આવનારા સમયની અંદર સારા પણ પાણી પણ થઈ જશે અને ડેમ અને તળાવ બધા ભરાઈ જશે। પણ મિત્રો, હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર કાલે પણ વરસાદ અમુક વિસ્તારોમાં સારો જોવા મળ્યો હતો અને હજી એક ટૂંકમાં 11 થી 14 તારીખ સુધીમાં પણ સારો વરસાદ જોવા મળશે। અને આપણા જે સાથે રાઉન્ડ છે એમાં પણ 15 થી 21માં પણ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે, એમાં પણ અમુક વિસ્તારોમાં ભારે, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળે। પછી મધ્ય ગુજરાતની વાત કરીએ મિત્રો, તો મધ્ય ગુજરાતની અંદર પણ સારો રાઉન્ડ જોવા મળશે અને છૂટો છવાયો જોવા મળશે। એવી જ રીતે ઉત્તર ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળશે।
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ 18થી 21 અથવા 17થી 21ની અંદર સારો વરસાદ જોવા મળશે. એમાં રાજસ્થાન બોર્ડર વિસ્તાર હોય કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાત લગતા વિસ્તારો હોય, એમાં તમામ વિસ્તારોમાં વરસાદનો લાભ મળશે. પણ હવેના રાઉન્ડ છે એ વધારે મારા અનુભવ પ્રમાણે આપણે 22 તારીખ કે 23 તારીખની અંદર અરબી સમુદ્રની અંદર સિસ્ટમ થાય એ તમામ સૌરાષ્ટ્ર કચ્છને સારા લાભ મળશે અને વિશેષ વરસાદો મળશે. પણ આમાંય 18થી 21માં સારામાં સારો લાભ મળશે સૌરાષ્ટ્ર કચ્છને. એટલે મિત્રો મૂંઝાવાની વાત નથી, પણ આજે સમજાવવાનો એ પ્રયત્ન કર્યો કે ચોમાસું લાંબુ છે અને તારીખો આપણે બધી દર્શાવેલી છે, છતાંય આપણે જે 9મા મહિના સુધીની તારીખો આપ્યું, પણ એમને સમજવું કે 9મા મહિનાની એન્ડમાં ચોમાસું પૂરું થઈ જાય. 10મા મહિનામાં પણ કચ્છ કાતરા જોવા મળેલ છે આખા 10મા મહિનાની અંદર. એટલે એમાં પણ હવામાન સપોર્ટ આપે તો વરસાદ 10મા મહિનાની એન્ડ સુધી પણ જોવા મળી શકે. આ સત્ય વાત છે મિત્રો. પણ અનુભવ કરતા હોય છતાંય ફેરફાર થાય એ સત્ય છે, કારણ કે કુદરતથી મોટા નથી. સત્યની નજીક માહિતી આપવાનો પ્રયત્ન કરી છે અને આવનારા સમયની અંદર સારો અનુભવ છે એ તમારી સામે માહિતી આપીશ મિત્રો. અને ક્યાંય પણ વરસાદ ચાલુ થાય મિત્રો અને ક્યાંય રેડું ઝાપટું પડે કે સારો વરસાદ જોવા મળે તો કમેન્ટમાં લખજો, અને જ્યાં વરસાદ ના હોય તે પણ કમેન્ટમાં લખજો. અને રાઉન્ડ ચાલુ થાય ત્યારે પણ એ વિડીયા પણ મને મોકલજો, આપણા ગ્રુપમાં જોડાજો અથવા મારા પ્રાઇવેટ નંબરમાં મોકલજો, જેથી કરી અને મને એક ખરેખર એક હવામાન વિશે ફેરફાર અને બદલતું હવામાન હોય તો એમાં મને જાણકારી મળે. હવે મિત્રો આ વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલી.